બાઇક ખાલી આમ જોયું એટલે આમ જોયું ભાઈ હાલ અંદર બાપુ શું બોલશો આજે તાજ મોહમ્મદ બાપુ શું બોલશો આજે આજને જે પ્રોગ્રામ પોલીસ સ્ટેશનમાં હાજર છે? આજ રોજ તારીખ 28/4/24 રવિવારના દિવસે જે મોરબી રામનવમીના નિમિત્તે જે રેલી નીકળેલી હતી એમાં અમારા પૈગંબર સાહેબ વિરુદ્ધ જે ઓરતે ટિપ્પણી કરી હતી અને એમના બારામાં જે ગુસ્તાખી કરી હતી એના વિરુદ્ધમાં કચ્છભરમાં નહીં ગુજરાતભરમાં તમામ મુસ્લિમ સમાજમાં જે રોષ છે એના લીધે આજ અમે બચાવ મધ્યે પોલીસ સ્ટેશને હાજરી આપી અને પોલીસ અધિકારીઓને એક વિનંતી પણ કરી છે અને અરજી પણ કરી છે કે એ ઓરત જે અમારા પૈગંબર સાહેબના વિરુદ્ધમાં જેણે ગુસ્તાખી કરી છે એના વિરુદ્ધ જલ્દીથી જલ્દી કડક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ અટકાયત એના ઉપર પગલાં લે એના માટે આજ અમે અહીંયા જમા થયા હતા. બસ અને અમે એવી અપીલ કરીએ છીએ પોલીસને કે જલ્દીથી જલ્દી આ ગુસ્તાખે રસૂલને જે પણ કાયદાકીય સજા થતી હોય તે સજા આપવા અમારી વિનંતી છે. તમે કાંઈ કહેશો એના બારામાં? આજ રોજ અખિલ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ભચાઉ તાલુકા, રાપર તાલુકા અને તમામ ભચાઉ તાલુકા, ભચાઉ શહેર, રાપર શહેર જે પણ આગેવાનો હાજર રહ્યા અને આગેવાનોની એક મિટિંગ ઈદગાહ ખાતે મળેલ અને ઈદગાહ ખાતે મિટિંગ મળ્યા પછી બધા એવું નક્કી કરેલ કે સાહેબ પાસે આપણે રજૂઆત કરવા આવી. પીઆઈ સાહેબ ભચાઉ પોલીસ સ્ટેશન તથા પીએસઓ એમને અમે અમારી રજૂઆત કરી. જે ગત રામનવમીના દિવસે ગેબનશાહ પીરની દરગાહ કને જ્યાં મુસ્લિમ એરિયો છે ઉहाँ કને આવીને જાહેર રેલીની અંદર પૈગંબરે ઇસ્લામ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ વિશે જે ટિપ્પણી કરેલ છે અમે પ્રથમ તો સર્વે મુસ્લિમ સમાજ અને સર્વ જાતિના જેટલા પણ માણસો હાજર છે અમે તમામ ફિરકાના માણસો આની આ જે પણ ટિપ્પણી કરી છે એને તદ્દન ભાષામાં વખોડીએ છીએ અને આવું ન થવું જોઈએ. આપણે ભારત દેશની અંદર રહીએ છીએ અને તંત્રને પણ અમે કહેવા માંગીએ છીએ, પોલીસ સ્ટાફને પણ કહેવા માંગીએ છીએ અમે સંપૂર્ણ હંમેશા મુસ્લિમ સમાજ કાયદા ઉપર ભરોસો કરનાર સમાજ છે. અમે કાયદેકીય રીતે કાયદા ઉપર ભરોસો કરીએ છીએ અને એફઆઈઆર મોરબી પોલીસ સ્ટેશનની અંદર થઈ ગયેલ છે. હજી એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી. તાત્કાલિક એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે. પૂરા મુસ્લિમ સમાજની અંદર કચ્છની અંદર રોષ છે, એની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. સરકાર પાસે અમારી માંગણી છે, એસપી સાહેબ, જિલ્લા કલેક્ટર સાહેબ કચ્છના એમના કને અમારી માંગણી છે. કચ્છ મુસ્લિમ સમાજ દ્વારા, વાગડ મુસ્લિમ સમાજ દ્વારા અમારી ખાસ કરીને માંગણી કરી છે. અમારા બધાનું દિલ દુભાણું છે. અમે પૈગંબર સાહેબને અમારી જાતથી પણ જ્યાદા વધારે માનીએ છીએ. એટલા માટે અમારી લાગણીનો આપ સાહેબ સન્માન રાખીને પૈગંબર સાહેબ બધાના પૈગંબર છે, પૂરી માનવ જાતના પૈગંબર છે, ઇન્સાનિયતના પૈગંબર છે. એટલા માટે અમે આપની બારગામ એક રજૂઆત કરી છે. અમારી જે અરજી છે એ એસપી સાહેબ સુધી, કલેક્ટર સાહેબ સુધી, પીઆઈ સાહેબને રજૂઆત કરી છે પહોંચાડે અને અમારી બધાની માંગણી બસ એ જ છે કડક ને કડક એને કાર્યવાહી કરવામાં આવે.